હેલો, ચલો આજે હું તમને બાલ શક્તિના લોટના મુઠિયા બનાવતા શીખવાડું છું. જે બાલ શક્તિ આપણા બેબીના ગુણોનો ખજાનો છે, જે સરકાર આપે છે આંગણવાડીમાં. એ બાલ શક્તિના લોટનું તમને બનાવતા શીખવાડું છું મુઠિયા. તેના માટે 1 વાટકી ઘઉંનો લોટ અને 1 વાટકી મેં બાલ શક્તિના પેકેટનો લોટ લીધો છે. તમે થોડું ઓછો વધારે તમારી રીતે લઈ શકો છો. પછી એના અંદર હું મારી પાસે કસૂરી મેથી છે, એ થોડી કસૂરી મેથી નાખું છું. તમે એના અંદર લીલી ભાજી, કોઈ પણ લીલી ભાજી, લીલી ડુંગળી કે છીણેલી દૂધી નાખી શકો છો. પછી તેના અંદર તમારે મસાલા નાખવાના છે. થોડું મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, જે તમે ખાતા હોય, જે તમને ઉમેરવા હોય અને જેટલી ક્વોન્ટિટીમાં ઉમેરવા હોય. વધારે તીખું કરવું હોય તો વધારે, ઓછું કરવું હોય તો ઓછું. તમે એના અંદર મસાલા નાખો અને થોડું તેલ નાખીને હું બધું બરાબર મિક્સ કરી લઉં. મિક્સ થઈ ગયા બાદ પછી તેનો લોટ બાંધી લઉં. જુઓ, આ લોટ આવી કન્સિસ્ટન્સીમાં બાંધી લેવાનું અને એને 4 ભાગમાં કરી લઉં છું અને એના રોલ વારી લઉં છું. એના મુઠિયા માટે રોલ વારી લઉં છું, 4 ને 1 જેવા. હું રોલ વારું ત્યાં સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન પર પ્રેસ કરી દો અને લાઇક એન્ડ શેર તો જરૂર કરી દો. તમે વિડીયોને લાઇક કરો છો, ગમાડો છો, પણ તેને લાઇક કરવાનું ભૂલી જાઓ છો. સબસ્ક્રાઈબ, જે નીચે કાળું બટન છે તેમાં સબસ્ક્રાઈબ કરી દો. અને એમાં સબસ્ક્રાઈબ ના કરવું હોય તો વિડીયોના એન્ડમાં જે લોગો આવશે એ લોગો પર ક્લિક કરી દો, તો બી સબસ્ક્રાઈબ થઈ જશે. હવે હું બની ગયા છે, મારા રોલ વરાઈ ગયા છે. હવે એક ટોકરિયામાં મેં પાણી ગરમ કર્યું છે. પાણી ગરમ થઈ જાય એટલે એના અંદર ચાળણી મૂકી દો. ચાળણીના અંદર જે બનાવેલા આપણે રોલ છે એને એક એક કરીને મૂકી દો. આ રોલને 20 થી 25 મિનિટ સુધી ફૂલ આંચમાં, તેમાં નહીં પણ ફૂલ આંચમાં થવા દેવાના છે. તો આ રોલને ઢાંકણ ઢાંકીને 20-25 મિનિટ થવા દો અને 20-25 મિનિટ પછી આપણે આ ઢાંકણને ઓપન કરીશું. તો ચલો, 20-25 મિનિટ થઈ ગઈ છે. આપણે એકવાર ચેક કરી લઈએ કે થઈ ગયા છે કે નથી થઈ ગયા મોટિયાના રોલ વરાળવા થઈ ગયા છે કે નથી થઈ ગયા. જુઓ, આવી રીતે ચક્કુ કે ચક્કાની મદદ, ચમચીની મદદથી ચેક કરી લેવાનું. મારા તો રોલ કમ્પ્લીટ થઈ ગયા છે. મેં એને નીકાળીને ઠંડા કરી દેવાના. જ્યારે ઠંડા થઈ જાય પછી તેને કટ કરી લેવાના. જો કટ કરી લીધા છે મેં, મારા ઠંડા બી થઈ ગયા છે અને કટ બી કરી લીધા છે. આ રોલ ખાવામાં એટલા મસ્ત લાગે છે અને એટલા હેલ્ધી પણ છે, તો બનાવવા જરૂર જોઈએ. બાલ શક્તિનો શું યુઝ કરવો બધા પૂછી રહ્યા છે, તો આ બધી વાનગીઓ બનાવીને એનો યુઝ કરી શકાય છે. હવે આ જે વરાળવા થઈ ગયા છે, કટ બી થઈ ગયા છે, એને વઘારી લેવાના છે. તો એના માટે તેલ અને રઈ, એમાં લીમડો નાખી શકો છો, પછી લીમડો પણ નાખી શકો છો. હવે આ રઈ ફૂટી જાય એટલે હું એના અંદર તલ નાખીશ. તલ થઈ જાય એટલે જે કટ કરેલા મુઠિયા છે એને અંદર નાખી દેવાના. તમે એના અંદર બીજા મસાલા ઉમેરવા હોય તો ઉમેરી શકો છો. હું નાના બેબીસ માટે બનાવવાનું હોય છે. નાના બેબીસ બહુ તીખું ખાતા નથી એટલે આના અંદર કશું જ ઉમેરતી નથી. લોટ તૈયાર છે. હવે આને લીંબુ નીચવીને કે મસાલો નાખીને તમે ખાઈ શકો.